પોરબંદર ઉદ્યોગનગર રેલવે ફાટક ભારે લોક વિરોધ વચ્ચે 5 મહિના પહેલા ખોલવામાં આવ્યું હતું, ત્યારે હોળીના તહેવાર બાદ રેલવે તંત્રએ ફરી હોળી સળગાવી હોય તેમાં ફાટક 31 મે થી બંધ કરી દેવાનું બોર્ડ મૂકવામાં આવ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદરના નરસણ ટેકરીથી રોકડિયા હનુમાન તરફ જતા ફ્લાયઓવર બ્રિજની નીચે આવેલ ઉદ્યોગનગરનું રેલવે ફાટક આ વિસ્તારના 50,000 વધુ લોકોની અસર કરતા છે અને ફાટક પરથી દરરોજ હજારો લોકો અવરજવર કરે છે। લોકોને વિશ્વાસમાં લીધા વગર આ ફાટક 5 મહિના પહેલા અચાનક બંધ કરી દેવામાં આવ્યું હતું। એ સમયે ભાજપ સિવાયના રાજકીય પક્ષો અને આગેવાનોથી માંડીને સ્થાનિક લોકોએ પણ આંદોલન કર્યા હતા અને કોઈ પણ ભોગે ફાટકને ખોલવા માંગ કરી હતી। અંતે રેલવે તંત્રએ લોકોના વિરોધને ધ્યાને લઈ તથા સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાની રજૂઆત બાદ ફાટક ખોલી નાખ્યું હતું, પરંતુ હોળીના તહેવાર પૂર્ણ થતાં જ પશ્ચિમ રેલવે ભાવનગર મંડળ દ્વારા આંદોલનની હોળી પ્રગટે તેવી હવા આપવામાં આવી છે, કારણ કે આ રેલવે ફાટક નજીક એવું બોર્ડ મૂકી દેવામાં આવ્યું છે કે આથી જાહેર જનતાને સૂચના આપવામાં આવે છે કે તારીખ 31/5/2026ના રાત્રિના 12 વાગ્યાથી આ ફાટક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે। આ પ્રકારનું બોર્ડ મૂકવામાં આવતા આ વિસ્તારના રહેવાસીઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। હરેશભાઈ જાતીભાઈ ઝાલા, અમારા આની પહેલા 3 મહિના બંધ થયું હતું ત્યારે તકલીફ બહુ જ બધાને પડી હતી અને માંડ લડત કરીને ચાલુ કરાવ્યું, પણ હવે પાછું બોર્ડ માર્યું છે 2 મહિના પછી બંધ થવાનું, તો હવે આ ખોટું છે બંધ થાય। ખાસ કરીને જે વખતે હું હેરાનગતિ થઈ હતી, આ વખતે શું લાગે તમને હેરાનગતિ? બહુ હેરાનગતિ થાય અમારી। લાગણી શું છે તમારી? બસ આ ચાલુ જ રહેવું જોઈએ બસ। લોકોએ જણાવ્યું છે કે 50,000થી વધુ લોકોની અસર કરનારું આ ફાટક કોઈ પણ સંજોગોમાં બંધ થવા દેશે નહીં। ગમે તેવી લડત લડવી પડે તો પણ સ્થાનિકોની તૈયારી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।